હાલો દોસ્તો, જય માતાજી। આપણે આ જો સરગવાની શીંગું લઈ લેવાની, આવી રીતે કટિંગ કરીને। બધાને જો સરગવો કટિંગ કરતાં આવડતું જ હોય, એટલે આપણે જે કટ કર્યું છે એવી આપણે શૂટ નથી કર્યું, તો આવી રીતે પાણીમાં નાખી લેવાનું કટ કરીને। હવે આપણે એને બાફવા મૂકી દઈશું। જો આપણે એને બફાવા દઈશું, તમે કુકરમાં પણ બાફી શકો છો। આપણે બફાય ત્યાં લગનમાં આપણે ખાટી છાશ લઈ લઈશું। હવે આપણે એમાં ચણાનો લોટ નાખી દઈશું। 1.5 ચમચી જેવો આપણે નાખવાનો। અડધી ચમચી જેવી આપણે હળદર નાખવાની। અડધી ચમચી જેવું આપણે લાલ મરચું નાખવાનું, અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી લઈશું। એક ચમચી જેવી આપણે ખાંડ લઈ લઈશું। આ બધું સરસ મજાનું આપણે મિક્સ કરી લઈશું। ને આપણે ખાટી છાશ હતી એટલે આપણે પાણી એમાં થોડુંક નાખી દેવાનું। આવી રીતે સરસ મજાનું બધું મિક્સ કરી લેવાનું। તો જો આપણો સરગવો સરસ મજાનો બફાઈ ગયો છે। જો અને હવે આપણે તપેલી લઈ લેવાની છે, અને એમાં આપણે હવે તેલ નાખી દઈશું। આપણે 2 પાવડા જેવું તેલ લેવાનું। તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં 1 ચમચી રાઈ નાખી દેવાની। જો સરસ મજાની રાઈ સતળાઈ જાય પછી આપણે અડધી ચમચી જેવું જીરું નાખી દેવાનું। અડધી ચમચી જેવી હિંગ નાખી દેવાની। હવે આપણે આ છાશવાળો બેટર નાખી દેવાનું। સરસ મજાનું આપણે મિક્સ કરી લેવાનું। થોડી વાર આપણે એને ઉકળવા દેવાનું। આ આપણે કઢી થોડીક ઘાટી જ રાખવાની હોય છે। હવે આપણે એમાં સરગવો નાખી દેવાનો બાફેલો। થોડી વાર એને પણ આપણે સરસ મજાનું ઉકળવા દેવાના। મસ્ત મજાનું મિક્સ કરી અને ઉકળવા દેવાનું। આવી રીતે ઢાંકીને ઘડીક ઉકળવા દેવાની। જો ઉકળી ગઈ આપણી કઢી, તો હવે પછી આપણે એને કાઢી લેવાની। જો આપણો આ કઢી રોટ